તો હેલો મિત્રો, કેમ છો તમે બધા? તમારું બધાનું સ્વાગત છે આજને સવારના વહેલા 3 વાગ્યામાં. તો આજે મારા કાકાના છોકરાની છઠ્ઠી હતી, તો હું મારા કાકા બે નીકળી ગયા બકાલું લેવા ચોટીલા હેડમાં. મગર લાડલે સવારમાં જ મારા કાકાને ચાનો કેપ પીયો ગયો, પછી તો આવી ગયા આપણે ચા પીવા. તો એટલે ચા પીને ફાઇનલી આપણે આવી ગયા ચોટીલાના હેડમાં. હજી તો કાંઈ એવું કંઈ ખાસ દેખાતું નહોતું. वो अलग ही लेवल का बंदा था। ભાઈ હેડમાં પોયા ત્યાં પાછો ચાનો કેપ પીયો ગયો, પછી પાછા આવી ગયા આપણે ચા પીવા. ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार। તો સીન તો બધાનો આવે, हेलो गाइस, देखो ना गाइस, देखो ना। પણ જેમ જેમ સુરજ દાદા માથે આવતા જતા હતા એમ ટ્રાફિક વધતું જતું હતું. अच्छा ठीक है, समझ गया। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? પછી તો હું ને મારા બે કાકા અંદર આવી ગયા હેડમાં બકાલું જોવા માટે. તો ફાઇનલી અડધી કલાક માથાકૂટ કર્યા પછી આપણા હાથમાં એક ટમેટાનું જબલું આવી ગયું છે. તો બધું માપે લિમિટમાં રહેવાનું હતું, તો હવે રીંગણા બાકી છે. તો ફાઇનલી આપણા હાથમાં રીંગણાનું જબલું આવી ગયું છે. આ રીંગણાના એ ભાઈએ 2000નું જબલું કીધું, આપણે સસ્તામાં 800 પતાવ્યું. कौन है ये लोग? कहाँ से आते हैं ये? તો ફાઇનલી સુરજ દાદાના દર્શન થવામાં હવે જાજી વાર હતી ને આટલું બકાલું આપણા હાથમાં આવી ગયું હતું. પછી તો અમે નીકળી ગયા પાછા ઘર તરફ જવા માટે, પણ ઘેરે ગયા હતા તો અંજવારું થઈ ગયું હતું. પછી તો હું પ્રભાવી નીકળી ગયા કહેવા માટે બધી જગ્યાએ. आप कहाँ थे ज्ञानी बाबा? હજી તો ગામમાં આવીને સોડાનું ઢાંકણું ખોલ્યું હતું, તાજો આ બૂચ મારું આવી ગયું. कौन है ये लोग? कहाँ से आते हैं ये? તો ફાઇનલી પછી તો અમે વ્યા ગયા ઘરે. તો જોઈ લ્યો, આ છે આપણે ચાપડી ઉતારવાના કારીગર. चल झूठा। પણ આને ખબર નથી કે એનો વિડીયો ઉતરે, જો ખબર પડ્યા પછી. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ કાલના ન્યૂ મિની બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. गिरीश का सुनने का गाना। हम मालूम है तेरे बाप को मत सिखा।